દઈ દેજો માવો બાવો. એ ભાઈ કાઈ નથી કરવાનું, કાઈ નવું અત્યારે હળગાવતા નહીં, નહીં તો તમારો વારો છે. આ બાજુ ગુજરાતી કેટલું સરસ સમજે, તો લોંગ ટાઈમ થી ગુજરાતમાં હોય એવું લાગે. સરસ. ચલો જોડાઈ જાઓ આપણા જયદીપસિંહ, એટલે આપણા પરિવારના સભ્ય. કેશોદનું મેજોરિટી કામ બધું એના હાથમાં હોય, કઈ પણ હોય તો. એમને ખૂબ સરસ મજાનો રોડ પર જે પશુઓને રેઢા મૂકી દેવામાં આવે છે, બહુ મેજર બીમારી, ગંભીર ક્રિટિકલ એક્સિડન્ટોના કેસ હોય, એ બધા અબોલ જીવોને અહીંયા લાવી અને એ સેવા આપે છે. उतारो उतारो घड़ी भले. हाँ उतर जाओ नीचे उतर जाओ. चला आ जाओ मेरे साथ आ जाओ. हम लोग इंस्पेक्टर है ना तो वो इन्वेस्टिगेशन के लिए आए हैं. हाँ आलियो तो भाई भीमा भाई प्रभु जी ने पगला થઈ ગયા તમારા આશ્રમમાં દેખ કે મેને કરી. હા और बस देख के मैं सीधो તમારા આશ્રમમાં પ્રભુજીના પગલા થઈ ગયા. આપણે ઘરનાઓને આવું બધું ન હોય, અમારી લાગણી એટલે તમારી લાગણી સાચી, પણ આપણે એક પરિવારના છીએ બધા. हाथ मिलाते हैं सर, रूल्स पूछ रही हूँ. हाँ इधर इधर अरे इधर आ जाओ इधर. हाँ એઠા નહીં નાખવાના. हैव अ गुड डे. परत वीडियो ले लेજો वीडियो ले लेજો. गुड इवनिंग. આ બધું વીડિયો આડો લઈ લેજો. નહીં કઈ જરૂર નથી ભાઈ, તમારે ચિંતા ન કરો, એવું ન કરો ભાઈ. પગલા ભાઈ હવે અમારા માટે ભલે એ બધી વાત બરોબર, પણ આપણે બધા એક જ છીએ. આવો અસ્મિતાબેન જયમાં અમાર. ये लोग है ना वो गौशाला करते हैं, देखो આ બધું ના હોય. તમે બધે જયદીપભાઈ આ બધું ભલે બાપુ 2 મિનિટમાં ભલે ભલે એ બધું આ વસ્તુ નથી મને યોગ્ય લાગતું. ભલે ભલે આવી ભૂમિમાં ક્યાંથી અમારે હેઠું હાલવાનું થાય. બેન बैठो आप बैठो. फिर हम लोग जाएंगे. चलो उधर जाते चलो. एक मिनट थोड़ी सी पीछे हटिए, चलो आ जाओ. और ऊपर बैठो ऊपर. નીકળે એવું જ છે નહીં તો ધ્યાન રાખો. આની લેવા છો કે આમ અહીંયા પાડેલ છો? અરે લાડુ દેખી ગયો તો દેખાડે. આડો લઈ લેજો. નાનું પણ કેવું છે. હા મુકેશભાઈ, રોડે જરૂરિયાત પૂરી થઈ જાય એટલે મૂકી દેવાનું. મેજોરિટી બળદ જ, બધાય બળદ જ. ભાઈ આ બળદ આશ્રમ છે, એક આપણે રાજકોટ છે અને એક આપણા જયદીપભાઈ અને એનો આખો ગ્રુપ
એ કેશોદમાં બળદ આશ્રમ ચલાવે છે, જે રોડ ઉપર રેઢા છૂટતા પોતાની જરૂરિયાતો પૂરી થઈને મૂકી દે, પછી રોડ ઉપર જ્યાં દેખાય ત્યાં લગભગ આખા જુનાગઢ જિલ્લામાંથી લાવો છો ને, જ્યાંથી ફોન આવે ત્યાંથી જયદીપભાઈ એની આખી ટીમ છે એ બધા બળદોને લાવી અને સેવા કરે છે. ઘણી વખત જયદીપભાઈ પોતે બસના ડ્રાઈવર છે, સસ્પેન્ડ કરી દે છે, છતાં એની નોકરીને ખતરામાં મૂકીને એમ કે આ જીવ અહીંયા હેરાન થાય છે. તો જયદીપભાઈ ખૂબ સરસ મજાની સેવા આપે છે. અને ખરેખર યંગસ્ટરોએ અત્યારે આ સમય છે ને એ હાથ પગ હાલે ત્યારે આવા કાર્ય કરી લેવાનો છે. પછી જ્યારે હાથ પગ હાલતા બંધ થાય પછી આ બધી વસ્તુ આપણાથી શક્ય નથી કે આપણે કરી શકીએ. એટલે થોડોક પરિચય પાછો આપી દે, કારણ કે એકાદ બે વિડીયોમાં આગળ લીધેલું છે, એડ્રેસ ને મોબાઈલ નંબર ને. કોઈને બી ક્યારેય કાંઈ તમારા પ્રસંગોમાં આ ગાયો માટે બળદો માટે નિરણ કે એવું આપવાની ઈચ્છા હોય તો જયદીપભાઈનો સંપર્ક કરજો, અને જયદીપભાઈને પાસે જ આપણે એમના મોબાઈલ નંબર બધું લઈ લઈએ. જય ગૌ માતા, જય શ્રી રામ, જય મા અમર. કેશોદ બળદ આશ્રમ જે 1.5 વર્ષ ચલાવીએ છીએ અમે, ને અત્યારે 470 જેવી સંખ્યા છે એટલે પહોંચી ગયા છીએ. પણ હવે અમારે જે અભાવ છે થોડોક જગ્યાનો, એના હિસાબે બળદ નથી આવી શકતા. ટૂંક સમયમાં જે 12 શહેર બને છે તે 10 થી 15 દીમાં બની જશે કદાચ. તો એ શહેર બની જાય જેટલા રખડતા રોડ ઉપર છે જે પ્રાઇવેટ બળદ છે એને પણ આપણે લેવાના છે. તો મારો હેલ્પલાઇન નંબર છે 83 386 00506. ક્યારે પણ કોઈ પણ દાન આપવું હોય, પૂન કરવું હોય કે નિરણ આપવી હોય તો આ નંબરમાં કોન્ટેક્ટ કરી. અને ખાસ અને બીજો એક કે લંપી અત્યારે ચાલુ છે, તે લંપીને આપણે આયુર્વેદિક લાડવા બનાવીએ છીએ. એ રોજ માટે આપણે 5000 થી 7000 લાડવા બનાવીએ છીએ અને અલગ અલગ મોકલાવીએ છીએ, ઉપલેટા, મોરબી, ઘણી જગ્યાએ મોકલાવીએ છીએ. તો એ પણ જે લંપીના લાડવા જોતા હોય તો અહીં આવી અને ગમે ત્યારે લઈ જાવ, 100% રિઝલ્ટ છે એનું. એક પાછો એડ્રેસ ને મોબાઈલ હા, નંબર. સરસ. લંપી માટે ખાસ જયદીપભાઈનો કોન્ટેક્ટ કરજો. એનો કોઈ ચાર્જીસ લ્યો છો? નહીં. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર લંપી માટેના લાડવા છે. ભાઈ રોજ એમ કે છે કે 5-7 હજાર લાડવા બનાવીએ છીએ ને ખૂબ સારું એનાથી રિઝલ્ટ છે. એટલે કોઈને પણ જોઈએ તો જયદીપભાઈનો કોન્ટેક્ટ કરજો. 82 386 00506. 00506. અને ખરેખર હું ઘણા ટાઈમથી ભાઈ સાથે જોડાયેલી છું, ભાઈ ઘણા ટાઈમથી મારી સાથે જોડાયેલા છે. એટલે જ્યારે પ્રભુજીની કોઈ કેસ કે મેટર આવે તો હું એમને મળું, એમનો કોન્ટેક્ટ કરું, એમને જ્યારે જરૂર પડે ત્યારે એમને સાથે રહી અને એકાબીજાને સાથ સહકાર આપીને પ્રભુજીને સેફ જગ્યા પર ટ્રાન્સફર કરવાના પ્રયત્નો કરતા રહીએ. આજનો પણ એક કેસ હજી કર્મદી સિગરિયા ત્યાંથી લેવાનો છે, કેશોદથી લીધો. અને ખાસ રોડ ઉપર જે બળદો તરછોડી દીધા છે, એમનું મૂકી દીધા છે, એવા બળદોની સેવા કરે છે 1.5 વર્ષથી. મેં જેમ કીધું એમ કે શરૂઆતમાં એની સેવાઈ છે ને, પોતે એસટી બસના ડ્રાઈવર તરીકે નોકરી કરી અને જે પગાર આવતો ને એમાંથી એ વાપરતા. પછી ધીમે ધીમે જેમ અવેરનેસ આવતી ગઈ, લોકો જાગૃત થતા ગયા, એમ એના ગ્રુપનો, એમના મિત્ર સર્કલનો, સમાજનો, દરેક લોકોનો સહયોગ મળતો રહ્યો. અને આજે 470 જેટલા બળદો જે રોડે રખડતા ભટકતા મૂકી દીધા છે, એ બળદોની નિસ્વાર્થ ભાવે જયદીપભાઈ અને આખો જે મિત્ર મંડળ છે એ સેવા કરે છે. તો કંઈ નહીં પણ આપણાથી યથાયોગ્ય જે કંઈ પણ નિરણનું સેવા થાય, એ કોઈ ખેડૂતો હોય, ઘણી વખત એવું હોય કે વાવી અને પછી નિરણ વેચતા ન હોય, તો એવું લાગે કે ભાઈ યથાયોગ્ય જગ્યાએ જ્યાં એનો સારો ઉપયોગ થાય ત્યાં અમારે દેવી છે. અને હું કોઈ પણ સેવાકીય વ્યક્તિ હોય એનો વિડીયો ત્યારે જ મૂકું કે જ્યારે મારી એની રૂબરૂ 8-10 મુલાકાત થઈ ગઈ હોય અને મને એનો પૂરો પરિચય હોય. એટલે ભાઈએ મને ખબર છે કે 2 વખત તો એની 2 વખત એને જોબ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા આ સેવાના કારણના હિસાબે. છતાં એણે જોબ જતી કરી હતી પણ એને સેવા નથી છોડી. એટલે આવા ભાઈઓ જ્યારે જાગૃત થઈ અને આવી સરસ સેવા કરતા હોય તો આપણા બધાની એક ફરજ બને. આ જગતમાં તરછોડવાવાળા છે, એમાં જગતમાં સ્વીકારવાવાળા છે. તો કોઈને કંઈ કરીએ નહીં તો કંઈ નહીં, પણ નડીએ નહીં, આવું હું દરેક વિડીયોમાં કહું છું. એટલે થાય તો યથાયોગ્ય એમને નિરણ રૂપે સપોર્ટ. અહીંયા એવી સિસ્ટમ છે, પૈસા દેવા ફરજિયાત નથી. હા, તમારે નિરણ મૂકવી હોય તો નિરણ મૂકી જાવ તમારી હાથે. અને જ્યારે નિસ્વાર્થ ભાવે કર્મ થતા હોય ને ત્યારે કંઈ ઘટે નહીં. કેમ કે એણે આ જગ્યાની શરૂઆત મને ખબર છે 1.5 વર્ષ પહેલાં હું પેલી રિમ્પલને આપણે લેવા આવ્યા હતા, પૂજા ને રિંકલને, ત્યારે આશ્રમની જગ્યાનું કંઈ ફિક્સાઈ નહોતું, ખાલી વાતચીત હાલતી હતી. અને ટૂંક જ સમયમાં 470 જેટલા બળદો છે એ સરસ મજાનો આશરો લઈ
અને એનું જે કંઈ પણ જીવન છે એ જીવે છે. એટલે બિરદાવા લાયક સેવા હોય તો ખરેખર એમને બિરદાવવી જોઈએ અને આપણાથી યથાયોગ્ય જે કંઈ પણ એમને સપોર્ટ થાય એ કરવો જોઈએ. અને હારે હું લાઈવના માધ્યમથી કહું છું કે રોકડા દેવાનું બંધ કરીને વસ્તુ સ્વરૂપે દ્યો, એટલે જેને સાચા હૃદયથી કરવી છે ને એ કરશે અને યોગ્ય જગ્યાએ પહોંચશે. અમારે આશ્રમમાં આ સિસ્ટમ છે, શક્ય થાય ત્યાં સુધી રોકડ રકમ આપવો જ નહીં. કારણ કે આગળ જવું હોય ને આ કાર્યને તો રોકડ આવવાની જેમ ચાલુ થાય ને એમાં કાર્ય ઉપર રોક લાગી જાય, પછી લોકોની નજર ફંડ ઉપર જ હોય. મેનેજમેન્ટમાં 5 વ્યક્તિ હોય ને તો 2 જ સેવા કરવી હોય, 3 ની નજર સ્ટેજ સન્માન પૈસા કરવા વાળા પછી કૂચે વર્તા હોય. એટલે આ બાજુ લઈ લો ભાઈ આખું. અને કેશોદ આસપાસ કોઈને પણ ક્યાંય એવા રોડ પર હેરાન થતા બળદ જીવો જોવા મળે તો ભાઈનો સંપર્ક કરજો, જયદીપભાઈનો. અને મુલાકાતે લેજો જુનાગઢ જિલ્લા વાસીઓ આ બાજુ નીકળો ત્યારે, કેશોદ બાજુ નીકળો ત્યારે. કારણ કે જ્યાં સુધી આપણે કોઈ જગ્યા ઉપર પોતે ના જઈએ ને અને ક્યાંય પણ કાંઈ દેવું હોય ને તો 2-4 વખત વ્યક્તિ નહીં મળવું અને સંસ્થા નહીં મળવું, અનુભવો કરી લેવા પછી દેવું. બરોબર ને? સરસ. ચલો અમને આજે આ છે ને જે આશ્રમ હવે સમયમાં અહીંથી 700 જો આમી બેઠા ત્યાંથી 12 છે સેવા. એટલે આમ તો અહીંયા બંધ છે 4 છે સવા જે પણ હવે નદી જે રખડે છે નદી એ નદી સૌથી વધારે થાય, સૌથી વધારે સાથે એનો કોઈ કરો એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટ 2 વસ્તુ થાય ને કે જો રોડ એક્સિડન્ટ જ્યારે થાય છે અચાનક આકસ્મિક, ત્યારે કેટલા જીવો આજે મેજર એક્સિડન્ટ થયા હોય, હેમરેજના પ્રોબ્લેમ થાય, ડેથ થાય, પરિવાર તકલીફમાં થાય. હમણાં તો કંટ્રોલ પ્રયત્ન કરીએ કે ટૂંક સમયમાં અમે આ કરીએ. ના ચોક્કસ. દ્વારકાથી હોસ્પિટલ બહુ મોટું નહીં ને અમારા માટે તો પણ એ દાન કરવું ને એ જ મોટા જે દાન છે. જો બધાય આ બધું કાર્ય એવું છે કે એકલા હાથે નથી થતું. કોઈ શરૂઆત કરવા વાળું એકલું હોય, પણ જો બધાયનો સમજદારીપૂર્વકનો સાથ હોય ને તો કેટલાય જીવોની સેવા થાય. અને હું તો એમ કહું કે ઘણા લોકો એવું કહેતા હોય કે તમે પબ્લિસિટી માટે કરો, પ્રસિદ્ધિ માટે કરો, દેખાદેખી માટે કરો, પણ આ એના માટે કરો તો સારું છે. કરો તો ખરી. પણ એટલી શરૂઆત તો થશે કે કોક કંઈક કરે છે, કેટલાય લોકોને સપોર્ટ તો મળી રહેશે. આવો ક્યારેક બધા સાથે આશ્રમને. અમે બેન હવે પ્રયત્ન કરીએ કે અમે એક તારીખ જે આપો એક જમણવાનું અમારે કરવું છે. કોલભાઈનામાં કેટલા સમયથી ઈચ્છા છે? હા તો ભલે તમારે જ્યારે આવું હોય ત્યારે કયો, હું જોઈ દઉં તારીખ ખાલી કઈ રીતના છે. તમારો જે ટાઈમ હોય ને એ કયો આપણે જોઈ લઈએ. અને અત્યારે યંગ જનરેશનોએ બધાએ ભેગા થઈને કામ કરવાનું. આ મારી સંસ્થા ને તારી સંસ્થા ને આ મોટો ને નાનો ને આમાં આવું ન હોય. બોર્ડ દેખાય ત્યાં કેવાય વાત થાય છે કે દરેક લોકો ખરેખર આવી રીતે સંપીન કરે ને આપણે શેના માટે નીકળ્યા બધા, પછી કોની થાય છે ને કોના તરફથી થાય એ મહત્વનું નથી, પણ જેની કરવાની છે એ થાય એ મહત્વનું છે. અને બીજી વસ્તુ કોઈ આ બધા જીવો છે ને એને આપણે નથી પૂરું કરતા, એનો કણકો એ લઈને આવ્યા છે. ઓના દાતાશ્રી ઓલા લઈ જાય, ઓના દાતાશ્રી એ વસ્તુમાં દમ જ નથી. ઈ એનો કણકો ને ઈ એનો આશરો લઈને આવ્યા છે. આપણે ખાલી એમાં નિમિત્ત બન્યા છીએ ને તેમાં ઈશ્વરનો આભાર માને, એનો અહંકાર મૂકી દેવાય કે અમે કરીએ. આપણે નહીં ને તે દી કોક કરવા વાળું આવશે, ને આપણે જે દી નહોતા તે દી એને કોઈ ખાચવા વાળા હતા જ. આ ભૂમિ ઉપરથી બધાય વયા ગયા અને તોય બધું હાલે છે. અને મને ગમે એવી સંસ્થાઓની મુલાકાત લેવી ગમે, એવા લોકોને કામ કરવું ગમે કે જે ગ્રાઉન્ડ લેવલે કોઈ પણ પ્રકારનો અહંકાર રાખ્યા વગર કાર્ય કરતા હોય ને. તો ભાઈને ખબર છે કે અડધી રાત્રે 12 વાગે બોલાવે તો હું એમ કહું મને જો સમય ક્યારેક જ એવું બને તો 2-5 દિવસ સમય માગું, નહીં તો હું વેરી નેક્સ્ટ ડે કે ત્રીજે દિવસે આવી જ ગઈ. એટલે ખૂબ સરસ તમારા બધાનો સહકાર જયદીપભાઈને છે, રાખજો કાયમ અને આવી જ યુનિટીથી કામ કરજો. કારણ કે તમે આપણે જે કર્મ કરીએ છીએ ને આપણા પોતાનું કરીએ છીએ. અહીંયા આપણે જે સમય કરીએ છીએ એ આપણું કર્મ કરીએ છીએ. અને ગઈ વાત આની
આનો ટુકડો આપણે પૂરો કરીએ એ દમ નથી, એ એનું લઈને જ આવ્યા. આપણે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે છીએ. એને નીડ પૂરો કરીએ, એનું વાહિદું કરીએ, બાકી આપણે એને નથી ખવડાવતા. આ કેમ કીડીને કણને હાથીને મણ ઈશ્વરે બધા એનું જેથી રોડ પર હતા તેથી એની સગવડતા તો કંઈક ખાવા પીવાની હતી જ. રોવે છે અને એક સાથે સાથે સંદેશો ને અપીલ એ છે કે આપણી જરૂરિયાતો પૂરી થઈ ને પછી અબોલ જીવોને રોડ ઉપર છોડી ન દો. જેણે આખી જિંદગી તમારા માટે, તમારા પરિવારના ગુજરાન માટે ઢહેડી ખેંચી અને તમારી ખેતી ખેડી હોય, ખવડાવ્યું હોય, પીવડાવ્યું હોય, આ દરેક લોકોને લાગુ નથી પડતું, પણ જેને લાગુ પડે છે એને 100% લાગુ પડે છે કે આપણી જરૂરિયાતો પૂરી થાય. આખી જિંદગી એના માલિકને તમારી પેઢીઓના ભરણ પોષણ કર્યા હોય અને પછી આપણે આબોલ જીવને જા રડે છે કે ભાઈ કે છે 2 દિવસથી ખાધું પીધું નથી. એટલે એટલી દયા રાખો કે આપણો જે પેટનો રોટલો કે આપણા દીકરાઓ કે આપણે જે સંપત્તિ ઉપર જીવીએ છીએ ને એમાં આનું યોગદાન છે ને એટલે આપણે છીએ. અત્યારે ટેકનોલોજી આવી ગઈ છે. ટેકનોલોજી નહોતી ને ત્યારે આપણા બાપ દાદાની પેઢીઓથી લઈ અને આપણી પેઢી સુધી આપણે આના ઉપર જ નિર્ભર હતા અને ખેડી ખાતા હતા અને જીવતા હતા. એટલે જે લોહી આપણા શરીરમાં અત્યારે વહે છે ને એમાં આનું યોગદાન છે એટલે આપણે જીવીએ છીએ. ટેકનોલોજી આધુનિકરણ અત્યારે આવ્યું નહોતું અને હજી ગામડા લેવલે છે જ ને જેને સગવડતાઓ ટેકનોલોજી ઉપયોગ કરવાની નથી, આર્થિક સક્ષમતા, એ આના થકી જ ગુજરાન ચલાવે છે. તો ખરાખરીના સમયે આ ન ભૂલાય. કાંઈ આપણને ઈશ્વરે સક્ષમ બનાવ્યા, ભગવાનને એવી જ પ્રાર્થના કરીએ કે જેટલું વધુમાં વધુ આપણે કોકને ઉપયોગી થાય. અને એવું નથી આના જે હાલ છે આપણા વાળા આપણા યાદ હાલ કરવાના છે. આ તો બધું હાજુ હારું છે ને અને અત્યારે આમ વટથી જવાબ દઈ દઈએ ને એટલે આપણને સાંભળે, પછી આવા થઈ જવું આપણને નહીં સાંભળે, આપણા જ નહીં સાંભળે, બીજા તો બહુ દૂરની વાત છે. અને હું તો વાસ્તવિક અનુભવ 12 વર્ષથી કરું છું કે હાજા હારા હોય ને એટલે આપણી વાહ થાય, પણ હમણાં જલ્પાબેનનું મગજ છટકે કે જલ્પાબેન પથારીમાં પડે તો એ કે હવે એને મૂકો નહીં, કાર્યક્રમ પૂરો થઈ ગયો. આપણી બાજુમાં ફરકવા વાળા ઈશ્વરે જો ક્યાંક આપણું સત્કાર્ય હોય ને કોકને મૂક્યા હોય તો 1-2 જણા પાણી ગ્લાસ ભરી દે, કોઈ ભાવે ના પૂછે આપણો. આ છે ને પ્રેમની ભાષા બહુ સમજે, ખાલી ખવડાવવાનું નહીં, આની આ ટાઈમ રાખવાનો, ટાઈમ દેવાનો. આને ઊંઘા જીવો પ્રેમની ભાષા બહુ સમજે. તમે છે ને એક તમને સલાહ માયગા વગરનું સલાહ દઉં છું જયદીપભાઈ, હાલો જઈએ તમે અહીંયા ભજન કરો, આને સંભળાવો. બીજાને ક્યાંય કાંઈ સંભળાવવું નથી આપણે, એ શું કરશે નહીં, પણ આને સંભળાવો. આને બીમાર છે એમની તો પછી તેનું ઓપરેશન તો અંદર હજી કેટલું પ્લાસ્ટિક ટૂંકમાં કાઢ્યું દવાથી. તો ઉંમર બહુ હશે ને. હા જયદીપભાઈ, તમે છે ને ગૌશાળામાં ભજન કરો અહીંયા આપણે આશ્રમે થઈને, આને સંભળાવો ભજન. માણસો કોઈ સાંભળવા આવે કે ન આવે, પણ આને સંભળાવો ભજન. બેઠા આપણે કેમ આશ્રમે થાય બેઠા ભજન, આપણે કઈ સ્ટેજની કે મોટા મોટા કલાકારોની કાંઈ જરૂર નથી, પ્યોર દેશી સંતવાણી એના સંભળાવો. ટૂંક સમયમાં આપણે કર્યું છે ને કે બધા સ્ટીરિયા મોકલા તો મ્યુઝિક જ વાગવું જોઈએ, આપણે વાગવું જોઈએ અથવા ભજન વાગવું ચાલુ આના માટે. આવોના જેવું છે ખબર આપણને, એમ આપણે ભૂખ લઈ ગઈ હોય ને અને ભાવતી વસ્તુ બધું ખાઈ લેવું છે. એમ મને આવું બધું જોવું નથી, આ કરી નાખું, ઓલું કરી નાખું, ઓલું કરી નાખું,
પણ તો પછી ભેગું એવું થાય કે તો ઓલું બધું પડ્યું રહે. પણ ખરેખર આ બધું જોઈને જીવ પડી જાય અમુક અમુક ટાઈમ નીંદર ન થાય એમ થાય કે આપણે એટલા બધા સ્વાર્થી થઈ ગયા હે કે હા આપણી જરૂરિયાતો પૂરી થઈ જાય એટલે ઘા કરી દઈએ. શરૂઆત જ્યારે કહીએ ને અમે કે કૂતરા મૃત ઘોડો પડ્યા અમે પેલા ગાયું છે વખતના કે અમે લેવા જતા હતા ગાય ને આવ્યો રસ્તા બળદ પીપળી રોડ ઉપર જેવા તો કૂતરું એ તમારી પ્રેરણા હતી હા જે આવ્યું હતું ને એ જ તમારી પ્રેરણા હતી કે તમારે આ કરવાનું છે. વળી ગયો એટલે અત્યારે ખોટી ગયા હજી એક ખંભાળિયા છે બળદ જેમ બળદ ત્રીજો બળદ બધા ગ્રુપની મહેનત છે બધા સામેલ છે જેમાં કંઈ બોર્ડ નથી માર્યો બોર્ડ મારવો નથી બનાવતા નદી આશ્રમ બની જાય બધું કમ્પ્લીટ થઈ જાય પછી કેવું કે આ બળદ આશ્રમ છે એટલું ખાલી રામ ભરોસે બધા ભલે તમે કોઈ પર્ટિક્યુલર વાળું નામ ન રાખો પણ આટલું રાખવાનું કે આવતા જતા લોકોને ખબર પડે. બાકી બે બેન પાર્ટી રાખી બે વેણા છે ભાઈ વેણા બે વેણા છે એનો લગ્ન પસંદ તારીખ હોય એની ફી 11,000 છે બેન પાર્ટી છે 21 બે ઉપર હાલે એના પર આ બધું હાલે હવે ત્યારે ત્યાં હોય તો બધા મૂકી દેવાનું બેન પાર્ટી લઈ જવાનું વગાડી જાય જેટલા પૈસા આવે 50,000 લાખ સીધી દીધી થઈ ગઈ. ખેડૂતોને અપીલ છે ભાઈ જો નિરણ તમારે વેચવાની ના હોય ને તો ખરેખર આવા જ્યાં જ્યાં જરૂરિયાત છે ને સાચા દિલથી મહેનત કરી કરીને આશ્રમો ચલાવે છે ને ત્યાં ઠલવી જજો લેખે જશે. અને કારણ કે આ તો કઈ દોવાઈ નથી દેતા તો દૂધ લઈને વેચવા જશે હે પણ અમે ક્યાંય ભજન કરવા આવશું એ ફાઈનલ. રાજકોટ જાય ને તો તારીખ લઈ આવવાની એટલા માટે છે દિવાળી વેકેશનમાં આવીશ ભજન કરવા આને જ ભજન સંભળવા કોઈને આપણે નથી સંભળાવવા. મજા આવી ગઈ મને હાલો ને હું કહું છું ને રોજ કે સવારે ઉગે ને સાંજ પડે ને ત્યાં 2-5 કામ એવા કરવા અંતરાત્મા આપણે કોઈ નથી દેખાડવું અમારું બહુ ધ્યાન રાખ્યું બે વસાર નાખવા ભાઈ મને ખબર તમારે જોઈ રોડ કાઢવી બાકી મેલું નહીં આવી જાય એટલે રાખો ઉભા એ ઓલા ભાગી જાય છે બિચારા. તમારું શું ભાગે આ તમારા વેલડાના બળદ હશે ને સરસ સરસ. ઊંડાઈ કાકરે જાય આ બેનું નવરિયું છે ને ઓલી બાવળિયાની ગુથ્યું હોય હાવ નવરિયું બેઠ્યું હોય ને કામ બીજો કર્યું એ આ બળદના ઓલા કઈ ગુથી રાખજો હો સારી જગ્યાએ સારા કાર્યમાં એ તમારી જે કંઈ પણ કળા છે ને એનો ઉપયોગ થશે. હા લઈ લ્યો આ વેલડા જોડાય છે ને વેલડા થકી જે કંઈ પણ આવે છે એ આ બધા બળદ છે એ ખાઈ પીવે છે એટલે નવરા બેઠા હોય અને ટાઈમ હોય તો કંઈક મોડિયા ને સિંગડા ને શું કહેવાય નથડિયું ને ઝૂયલું ને એવું બનાવજો. ખર્ચો થાય મારી પાસે લઈ જજો પણ બેઠી બેઠી કરજો કાંઈક. તમે એમ કહો ને અમારે સેવા કરવી તો આ ઘરે બેઠા સેવા મોતીના ભરતા હોય ને પોરવતા હોય ને બધાને લાગુ પડે. IPS બનવું હોય એને સમજાણું પણ મેં કીધું એમ કે બેક સપોર્ટ ના હોય ને કાવ ક્યાંય લેવલથી થઈ ગયો મિક્સ એટલે પછી છે ને બેવન ભેગા બેવન બધા હું એકલી બેઠી બેવ આવો એક દી બધા
હું દિવાળીમાં આવીશ જન કરાવી એમાં તો બેન આમાં છે 24 કલાક આ ભગવાન બે એક નાનો છોકરો ને એક છોકરી માં બધું કહેવાય ને પણ ગાડી ફીટ નાખતી ના, હતી છે ને બેન. ઓમનો નહીં પણ અમે તો ખાલી કઈ ને કે ભૈયા સતત આ પોઝિશન અને પગ પાકી ગયો હતો. તો એના આ છે એ ત્યાં હું ગૌશાળાની હમણાં મુલાકાતે ગઈ હતી ખબર છે ઓલા બેન એના હસબન્ડ ને કેન્સર એ થયું બેન આપણા આગળ જ છે હે એ ગૌશાળા મારી પાસે જ છે ડોક્ટર શું નામ મારી મિસ પાસે પટેલ નમસ્તે. એમ ટોટલી સપોર્ટ મારો જ છે ને આખું ગામ મેં તમારો વિડીયો જોઈને પછી બાપુ હું એને પગાર આપું જ છું મેં એને પગાર બાપુ ઉતારી દીધો યાદ નથી પણ એ જે ટૂંક સમયમાં થઈ ગયું છે સ્મિત પટેલનો એક નંબર કામ છે એક નંબર બધી રીતે એટલે હવે છે ને પાછી ગાડી આવે ને ત્યારે હું મુકાવી મને આજ ખબર મને લેતા જ હતા હવે અમે પણ મેં તો કોઈ દેવાનું નથી અમારે ફેરી એમાં શું કરવાની કરવી? વધારે દે. અમારે પણ જે જોતું છે જ હાજર જ છે અમારે કઈ જરૂર જ નથી પણ મારો કહેવાનો મતલબ છે કે આવા વ્યક્તિ છે ને એને મદદ કરવી જોઈએ અને એને આગળ લાવવા જોઈએ અને બીજી વસ્તુ કે એને આપણી આ સાયન્સ લેવી ને એની તકલીફ આવે ને એને કાઢી ન મુકાય હવે હમણાં એક એટલે એ મિનિટ સમયમાં સાથ દેવાય એટલે એના માટે જ હું ભાઈ બોલેવા કે આ જીવન ક્યારે પણ આનો હું છૂટો કરું આ જીવન બરાબર છે જ્યાં પણ જરૂર પડશે એનું મને પૂરી દેવા કોઈ પણ સંજોગ ખાલી બે બરાબર. કરશે ને એ તમારે એવું રોવાય ન હોય ભઈલા આપણે બધા તમારે હારે છે રોવાય થોડું હે? ના, ના, આ જીવન કોઈ જ નહીં મૂકવું. જો તમે ખૂબ મહેનત કરો છો હે મારા ભાઈ તમે મારા અંદર તો તમે અંદર તમે થી મહેનત કરો છો મહેનત કરવા એ જાય એટલી, એનો હે? ફળ તો છે. તમે મહેનત કરો છો એનું ફળ આપે છે એ વાંધો તમને. નથી આમ. મને કાયો બચાવ્યો તો તેથી મેં પગાર નતો કોને નતો અડધો રોટલો ખાવ ભાઈ બચાવી દીધા માં સંજોગ હતો ને. સાલી ફૂટલા છે જોઈને પીડો તો તેથી મારો દીકરો નાનો હતો તેથી મારો કોઈ હતો નહીં. તમને જો ભાઈ નો છોડે કોઈ દિવસ એ આટલા અને સાચો કરે તો એ થોડું તમને છોડે તેથી મને દીકરો મારો પગાર કોઈ નો જોતો નથી મારે સેવા જ કરવી સેવા નથી કરો, મારે સેવા જ કરવી પણ પગાર તમને નથી. ભલે સેવા કરો પણ તોય તમે તમારો છોકરો ક્યાં ભણે છે એની ભણતો નથી છોકરી પણ હાલો, પાણી લઈ લે. છોકરી એની મને પગમાં એવું બધે કે ગોર તું બે પાઇપ છે ને તો તારું કોઈ નથી મારે દેવું નથી ને એટલે પગમાં ગારો બાપુ ગોર રહેવા દે તમે આ બે છોકરા બધા હું ના પડે કે તમે રહેવા દો ગોર કઈ કામ ન કરો બેહો આમાં મારે બે હાથ નથી કઈ કે તેથી હું એટલા ફૂટના સેટ પર પડ્યો હતો આ પોઝિશન ને હેઠે રાખો તો તે મને ગાયું હશે વાઇબ્રેટ ગાય તેથી મને તેથી બધો પગ માર્યો ને તો બધું મારો પાઇપ ગોર મેં તને લગાડી દીધું અપસેટ હતું આ બધી ટાંકા લઈ જાઉં 100 ટાંકા આવતો જે ના પડી ટાંકો એક મારી બસ ભલે સારો ભાવ છે તમારો સેવા કરવાનો પણ તમને બધો સાથમાં છે ચિંતા ના કરો તમે બે બેનો અને ખરેખર આમને જ મદદ કરવાની છે તમે બે હે હમણાં 2 દિવસ પહેલા ઓલા વિડીયોમાં ઉલ્લારા મારતા હતા ને મારે તો મુઈ કોલો ધૂતરાવનું એના માટે અમારી પાસે પૈસા નથી ભરતભાઈ આ બાજુ ભરતભાઈ આ બાજુ આવતા રહ્યો. હું છે ને દિવાળીના આ બધાયના કપડા છોકરાઓના મોકલાઈ દઈશ હો મને ખાલી એડ્રેસ આપજો તમે જે કામ કરો છો ને બેન સેવા એનો બદલો ઈશ્વર તમને આપે છે હો તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરતા કોઈ જ ભલે ભલે ઈ તમે રાખો આ સાલ અહીંયા જ દેતી જવાનું ભાઈને આપી દે ચાલો આ પકડો તો બેના અહીંયા ઉગાડીને એનું સન્માન કરવાનું છે આપણું નહીં એ જે કામ કરે છે ને અહીંયા એનું સન્માન કરો સન્માનની જરૂર એને છે આપણી પાછળ ઈ સાચવે છે એટલે સચવે આપણે પૂરો ટાઈમ નથી દઈએ અને આપણા જીવને આના માટે છે જ્યાં જરૂર છે ત્યાં એ પકડો પહેલા. કિશન, બેન આ બાજુ આવો. આમાં લઈ લઉં બધું. અમે છો તમે છે અમે તો એમાં ગાડીમાં બિસ્કિટ પડ્યા છે વયો જેલી બધા સાથે સાથે જવા
આવી જાઓ કમલભાઈ આવી જાઓ એટલે ભૈયા 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 હવે પાછું આ બાજુ આવવાનું કઈ નક્કી ના હોય ને આ તમે બધા તો પછી ક્યારે આવડી હું રાજકોટ જ છું એટલે મારે આવક તો તમારી યાર જ મોકલી દઈશ અને કરિયાણું છે ને ભાઈ ત્યાંથી આવશે બીજી મદદ કરવી અમારે અહીંયા બહુ માની ગયા છે અને આ ખરેખર જે બીજાને સાચવે છે ને એને જ આપણે હાથ થવાના ઓલા જે આવે છે ને આપો બાપાને પૈસા એની માટે છે જ નહીં હવે તો આ વખતે દયા આવી ગઈ હવે તો ધોકા જ આપવાના પહેલા જ અમુક સલાહકારના દીકરાઓ હતા ને એ આમ જ શીખો કે જો આટલા તકલીફમાં છે ને તો એ કામ કરવાનું જાણે છે અને ઓલા હોશિયારના દીકરા સલાહ દેતા હતા કે એને માગવાનો હક છે ને આ છે ને તે છે ગાયોને કયો પકવાન કરી કરીને ખવડાવે મદદ કરવાની આવા લોકોની કે જે નિષ્ઠાથી ઈમાનદારીથી કામ કરે છે અને એને આપણી મદદની જોઈએ એને આગળ લાવવાના ને એને ઉપાડવાના છે અમારે આ વ્યક્તિથી પ્રેરણા મને મળી છે એ મોટી કે નાનો માણસ શું કરી શકે ને મોટા માણસ તો કઈ કહે છે કે હું તો કહું છું ને લાઈવમાં ભાઈ કે તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બની ગયા ને તો તમે ખાલી તમારી બુદ્ધિ મગજથી પૈસાથી નથી બન્યા પાછળ પાયામાં આવા નાના નાના વર્કરોનું લોહી છે અહીંયા તમે ઉપરે પહોંચ્યા છો તમે ઉપરે પહોંચી જાવ તમને ભૂલી જાઓ અને તમે જ્યાં પહોંચ્યા છો જે પણ પદ હોય પ્રતિષ્ઠા હોય ડિગ્રી હોય લેવલ તમારો બિઝનેસ હોય એનો ગ્રોથ ખાલી તમારી બુદ્ધિ પૈસાથી નથી થયો નીચે કોઈ કામ કરે છે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય કે બિલ્ડર હોય કે ગમે એ હોય એમ દરેકને લાગુ પડે તો જ્યારે એનો નબળો સમય આવે ત્યારે એને છોડી ન દો ઈ છે તો તમે છો પણ ઓલું તો કેવું છે હવે તો બધું આપણે બોલીએ તો પછી આપણે મજા ના આવે પણ મારે જ્યારે બોલવું ત્યારે હું બોલી જ લઉં દરરોજ એક કલાક સાંજે 11 થી 12 1 કલાક તમારો વિડીયો જોવા દરરોજ એમાં મારે કઈ સુધારવાની જરૂર લાગે દરરોજ તે માટે મેં બાપુને મેં કીધું હોસ્પિટલ જેથી જલ્પ બનાવ જેથી મને કહેતું મારા હા હવે આપણે એમાં જઈએ ને હાલો આ છે ને નીર નામ દેતી જાઉં છું ને આમ ને દેતી જાઉં છું કોઈ પ્રકારની चले चलिए घूमने चलोगे ना चलिए કોઈ જાતની ચિંતા નથી કોઈ જાતની બરોબર તમારે ક્યાંય 1 રૂપિયો પણ દેવા ધ્યાન તો કંઈ કરવાનું નથી. જે જોતું હોય આ એ છોકરાઓને છે મીઠાઈ એમ હોય છે હા આમાં આ બધું કઈ મારી ખિસ્સામાં જ નથી મને દે છે એ પણ વાપરવા જ દે છે છોકરી બોલે રહ્યા લઈ લો વાંધો નહીં લઈ લો ના તો જી લે વિડીયો બંધ કરી દેજો આપણે લાઈન માં જાહેર કરવાનું વિડીયો તમને દઉં છું તમારા ઘર પર હાલો બધાને જાજા કરી જય શ્રી કૃષ્ણ જય માતાજી કરીએ બંધ અમારે જવું પોરબંદર ચાલો જય માતાજી જય મા